ભગવાન, આ ગળપણ કોણે બનાવ્યું? આવું ગળપણ હોય? આખી જિંદગી એકલા એકલા જીવવાનું. જ્યારે ખરેખર માણસ જરૂર હોય ને ત્યારે કોઈ પાસે ન હોય. એ સારું કર્યું આ દવા લઈ આવી. તો હવે તો જો જીવન દવાના આધારે જીવીએ છીએ. તો શું કરવું ભાઈ? હવે દવા તો પીવી જ પડે ને. મારી એટલી છે ને તમારી એટલી છે મારી પાસે. હા, આટલી વધી છે. જો આ તારી દવા છે, આ તારી છે પ્રેશરની, આ મારા શરીર દુખાવાના ટુકડા છે. અને હજી તો કેટલી દવા પૂરી થઈ ગઈ, બીજી દવા લાવવાની છે. કોણ લેવા જાય? ફાઇલ પડી છે ઉપર, એમાં બધું લખ્યું છે. હવે એક કામ કર, બપોર પછી હું જઈ આવું. અટાણે તો આ એક ડોઝ થઈ જાય. અને તું પાણી ન લાવી? હા, જો હવે ઉંમર થાય ને તો હાર યાદ શક્તિ વહી જાય. દવાનો ડબ્બો લઈને આવું છું ને પાણી ભૂલી જાઉં. લઈ આવું પાણી? સારું, એક કામ કર તો પાણી લેતી આવજા. આ મારો પગ એ છે ને એટલો દુખે છે એટલે ઊભું થવાનો કંટાળો આવે છે. આ મહેમાનની ગાડી બહાર મુકાવે ને એ જ ખોટું. અરે પણ એવું નથી. આ એટલી સોસાયટી છે ને, એક એક સોસાયટીમાં એક એક ઘરે બે બે ત્રણ ત્રણ ગાડી હોય. એમાં મહેમાનો આવે એ બધા સોસાયટીમાં ગાડી મૂકીએ તો આ સોસાયટીવાળા ક્યાં મૂકવા જાય? એટલા માટે જ કહે છે કે આટલું ચાલીને આવવું પડે. કેવા પગ દુખે? પગ દુખે. ઉંમર થઈ ગઈ એટલે થાય એવું. અરે એ બધું છોડ ને, પણ મને તો એ વાતની ચિંતા છે કે આ કાકાએ કેમ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યા છે? કંઈક કામ હશે એટલે બોલાવ્યા હશે. એને તો પાછું દવાખાનું એક દારૂ ચાલુ ને ચાલુ હોય છે. હા, નવું કંઈ નો તકલીફ થઈ હોય ને તો સારું. બિચારાને આગળ પાછળ કોઈ છે નહીં તો પછી શું થાય? એટલા માટે તો એક ફોને આપણે સીધા આવી જઈએ છીએ કે ભાઈ શું કામ હશે શું નહીં. ચાલ જોઈએ તો ખરા શું કહે છે. જોઈએ તો ખરા શું થાય છે તે. ચાલ તો કાકા. જય શ્રી કૃષ્ણ કાકા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કાકી નથી દેખાતા, ક્યાંય બહાર ગયા છે? અરે એ પાણી ભરવા ગઈ છે. અંદર આ દવા લઈ આવી પણ પાણીનો ગ્લાસ લાવવાનું ભૂલી ગઈ. હવે તો ગટપણમાં એવું ને. હા 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 કાકા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. હાલો હવે તો એવું છે ને, પગે દુખે બહુ હલાય નહીં. આ દવાનો ડબ્બો લાવીને તું પાણી લાવતા ભૂલી ગઈ. અરે રે, આ ઓલા જેવું થયું. એ ખાંધો ત્યાં તેરે તૂટે. હા, એવું જ છે. આ જો ગટપણમાં તો હવે શું કરવું એવું બેટા? હવે જો અમે બે હાજા માંદા રહેવી છીએ અને આ ભગવાને અમને તો જો સંતાન નથી દીધું. હવે આમાં પણ હવે અમારી ઉંમર થઈ. પહેલાં તો બધું ગમે તેમ કરીને થોડુંક શરીરમાં તાકાત હતી ને તો જીવી લેતા હતા. દોડી હોતો નહોતા ક્યાંક જાવું તું તો. પણ હવે તો હાવ નિરાધાર થઈ ગયા છીએ. અને હવે તું છે ને આ દવાખાને જવું હોય ને તોય બહુ કેવડાવે. સાચી જ વાત છે ને. હવે ઉંમર થાય પછી ગમે એ સહારાની જરૂર પડે. જોકે તોય સારું કહેવાય કે આટલી ઉંમરે આમ દુખાવો ને એવું જે થાય છે ને દવા ને એવું તો હાથે લઈ આવો છો. આપણી બાજુમાં ઓલા કનુ કાકા રે એ બિચારા એકલા. હા જો નહીં, અમારા બાજુમાં રહી છે કનુ કાકાને થોડા દિવસ પહેલાં જ એના વાઈફ એક્સપાયર થઈ ગયા અને અત્યારે દવાખાને જવું હોય કાંઈ જવું હોય ને તો માંડ માંડ કરીને હોસ્પિટલ જઈ શકે છે. અને તમારે તો સારું છે, હજી પગ થોડા ઘણા ચાલતા છે ને તો તમે તમારું કામ તો જાતે કરી શકો છો. હા બેટા, પણ હવે છે ને અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જો હાજામાં તમે બે રેવી છે ને ક્યારે હું થઈ જાય એ કંઈ નક્કી નહીં. અરે એ બધી વાત તો છોડો કાકા તમે, પણ અમને લોકોને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યા શું કામ એ તો કહો તમે. હા જો બેટા, આ દુનિયામાં આ તમારા બે ભાઈ સિવાય અમારું કોણ છે? હે, અમે તો આજ છીએ કાલ નથી. અને હવે તો તમને વિનંતી કરવા માટે બોલાવ્યા છે કે જો તમારી પાસે સમય હોય અને અહીંયા રોકાઈ જતા હોય તો અહીંયા રોકાઈ જાઓ. એટલે અમને થોડીક પારિવારિક એમ હૂંફ મળે ને અમને એમ થાય કે છોકરાઓ મારી ભેળા છે. હા બેટા, તમે લોકો અહીંયા રહ્યો ને તો અમને આમ સારું લાગે, હથવારો લાગે કે અમારે દીકરાને વહુ છે એવું. અને આ હું તમે બંને ક્યારના ચોટ્યા છો કે અમારી આગળ પાછળ કોઈ નથી, અમે નિસંતાન છીએ. અરે અમે લોકો તમારા જ છીએ ને. આ તમારો દીકરો છે, હું તમારા દીકરાની વહુ છું. ગમે ત્યારે ગમે તે કામ હોય ને તો એમાં વિનંતી ન કરવાની હોય. તમે તો અમારા વડીલ છો. અરે ઠેકીને કહી દેવાનું હોય કે આ કામ છે ને તમારે કરવાનું જ છે. પણ બેટા, તારે ઓફિસના ને બધા કામ કેટલા હોય. આ તો હવે છેલ્લે અમે
એવું નક્કી કર્યું કે બસ હવે છે ને છોકરાઓને આ ભેળા જ રાખવા છે, ક્યાં અમે રહેવા આવતા રહ્યું ત્યાં. બેમાંથી એક જ વિકલ્પ છે. જો એકલા એકલા તમે આખો દી કેટલી વાતો કરવી, બે જણા હું પછી અમારે દિવસે કેમ પસાર કરવો. ના ના સાચી વાત છે કાકા તમારી. અને તમે આવું બધું કામ હોય કંઈક જરૂર હોય તો તમે નિસંકોચ કરી શકો છો. હવે અમે શું તમે અમને તમારા દીકરા નથી માનતા? તો આવી રીતે સંકોચ કરો છો કે યાર અમારે કાંઈ કામ હોય તો કેવું કે ન કેવું. તમે લોકો કામમાં હોય, કામ તો આખી જિંદગી રહેવાનું છે. ગમે ત્યારે કંઈ પણ કામ હોય ને એ ચોક્કસથી તમે કહેજો એટલે અમે અડધી રાતે હાજર થઈ જશું. બસ તો હવે તમે આ રહેવા આવતા રહ્યો, અમારી એવી ઈચ્છા છે. હા બેટા. હા તો છે ને અમને આમ અમારો આ અંતિમ સમય કહેવાય અમારો, એ આમ છોકરાઓ હાથે હોય ને તો અમને આનંદ રહે થોડો ઘણો. અરે હજી તમારે અમારા છોકરા રમાડીને જવાનું છે. આમ અંતિમ સમયની ક્યાં વાત કરો છો? હા, મારા સસરા તો નથી રહ્યા, પણ હવે જે છો એ તમે લોકો તો છો. મારા છોકરાને આ નાના નાનીનો પ્રેમ કોણ આપશે? દાદા દાદીનો પ્રેમ કોણ આપશે? કારણ કે એને તો નાના નાની નથી, તો પછી આ બધાનો પ્રેમ તમારે તો આપવાનો છે. એટલે હું એમ વિચારું છું ધર્મેશ કે આપણે અહીંયાથી જવું નથી. અરે એ બધી વાતમાં કાકી પાણી લઈને આવ્યા ને, હજી કાકાએ દવા નથી લીધી. ચલો ફટાફટ તમારી દવા લઈ લો પહેલા. અરે દવાની જરૂર ન પડે. જ્યારે પરિવાર ભેગો થાય ને ત્યારે આ દવા ભૂલાઈ જાય અને આ મગજમાંથી બધા ટેન્શન જતા રહે, ચિંતાઓ જતી રહે, બધું જ જતી રહે. આજે તમારે દવા નથી લેવાની. મારે જોવું છે કે તમને કેટલીક તકલીફ થાય હા છે. બેટા, તારી વાત સાચી છે. જો તમે લોકો અહીં રહો ને તો એને એક કઈ દવાની ટીકડી નહીં પીવી પડે. શું વિચારે છે? તમને ખબર છે આપણા મોટા ભાઈ અને ભાભી અહીંયા આપણા કાકા સાથે રહેવા આવી ગયા છે? હા, એ તો 2-3 દિવસ થયા ને ગયા એના. ના, પણ તમને આમ થોડું અલગ નથી લાગતું કે મોટા ભાઈ ભાભી અચાનક આવી રીતના કાકાના ત્યાં? કંઈક સમજાય છે? હા, વિચારવા જેવું તો છે હો, કે આ ભાઈ અને ભાભી ખાલી મળવા ગયા હતા અને રોકાઈ ગયા. મળવા ગયા હતા, રોકાઈ ગયા. અને બીજું તમે વિચારો કે કાકા અને કાકી પાસે આટલી બધી મિલકત છે, બરાબર? એમના કોઈ છોકરા નથી, તો અચાનક ભાઈ ભાભી આવું કેમ વિચાર્યું હશે? હા, એવું તો નથી કે હું વિચારી રહ્યો છું એ જ તું વિચારી રહી છે. હું પણ એ જ વિચારું છું. તો હું તમને શું કહું છું કે આપણા બી તો કાકા સસરા જ છે ને, હા, અને આપણે પણ એમના વહુ અને દીકરા જેવા જ છે, છીએ. બરાબર? સગા નહીં પણ છે તો દીકરાને વહુ જ. તો આપણે એક કામ કરીએ, આપણે પણ થોડા દિવસ એમની સેવા કરીએ. તારી વાત તો સાચી છે. અને આપણને એ પણ ખબર પડે કે આ ભાઈ ભાભી કેમ ત્યાં રોકાણા છે. સમજદાર છે બાકી. એ જ હું તમને કહેવા માંગતી હતી કે આપણે ત્યાં જઈએ અને જોઈએ તો ખરા કે દાળમાં કાળું શું છે. દાળમાં કાળું કે પૂરેપૂરી દાળ જ કાળી છે એ આપણને પણ ખબર પડી જાય કે આ સેવા કરવાનો મોકો આપણને પણ તો જોઈએ મળે છે ને. સાચી વાત છે. અને કેમ નહીં, બધા લાભ લે છે તો આપણે પણ થોડા લાભ લઈ લેશું તો એમાં કંઈ ખોટું નથી. તો આપણે આજે જ જઈએ અને જોઈએ કે કાકા કાકીની તબિયત ઠીક તો છે ને, અને એમને આપણી કોઈ જરૂર તો નથી ને. તારી વાત તો સાચી છે. તો નેકી અને પૂછપૂછ, તો ચાલો જઈએ. એ આ જો ધર્મેશને બહુને કીધું ને, ખાલી એકવાર કીધું ને તોય રોકાઈ ગયા. કેટલા કયા કર્યા છે. તો એ સારું છું રોકાઈ ગયા. આપણને જો આ કેવું ગમે છે, ઘરમાં છોકરા હોય. હા, અને જો આ એનું ઘર છોડીને અહીં રહેવું, તરત ત્યાં કેટલી માથાકૂટ હોય, ઘરમાં કેટલી બધી વસ્તુઓ પડી હોય, એ બધું લેવા ગયા છે. ને થોડુંક હટાણું કરતા આવે, થોડુંક કરિયાણું કરતા આવે, એટલે મેં થોડા પૈસા દીધા કે લે બેટા થોડુંક જે કંઈ ઘટે એવું લાગતું હોય ને તારી કાકીને પૂછીને જોઈ લે બધું. એટલે લિસ્ટ બનાવ્યું ને રાધીએ, આ લિસ્ટ પ્રમાણે બધું લેતા આવે તો શું છે. એક તો આ હમણાં આ ભર ઉનાળો હાલે છે. કેમ છો મોટા બાપા? હે આવો. જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. ફોન લઈને જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ આજે આજે હા હો. અડધાર્યા પધાર્યા? બસ તમને સરપ્રાઈઝ આપી દીધી. ઓહો, બસ એવું થયું કે આજે તમારી ખબર પૂછી લઈએ. તબિયત તો ઠીક છે ને? તબિયત તો ઠીક બેટા. હવે જો આ ગળપણ છે,
સારા મોડું ચાલ્યા કરે. હવે દવાઓ લીધા કરવી અને જીવા કરવી. પણ હા, ધર્મેશની હોતન આવ્યા છે અને એ કંઈક અટાણું કરવા ગયા છે. થોડુંક વધતું હતું. આ ઘરમાં બધું કરિયાણું થઈ રહ્યું હતું ને તે લેવા ગયા છે. પણ તમે ઘણા દિવસથી કોઈ દિવસ આવ્યા નથી ને આજે બહુ લાંબો ટાઈમ થઈ ગયો. હે બસ આજે મને 2-3 દિવસથી એવું થતું હતું કે મારે તમને મળવું જ છે અને એટલે જ મેં એમને કીધું કે આજે તો મારે કાકાને કાકીને મળવું જ છે. આમ તો સારું કર્યું કહેવાય, પણ વચ્ચે મેં તને કેટલા ફોન કર્યા ભાઈ. તેથી આ તારી કાકીને છે ને ગોઠણ બહુ દુખતું હતો. તે મારથી જવાય એમ નહોતું દવાખાને. મને શરદી ખાંસી તાવ જેવું લાગતું હતું. મેં તું આવ્યું ને તો તારી ગાડી બેહાડીને લઈ જાય ને. ના ના મોટા બાપા, તમારી વાત સાચી છે, પણ જ્યારે કાકીનો ફોન હતો ને ત્યારે હું મારા કામ માટે આઉટ સિટી હતો ને, તો 2-3 દિવસ પછી આવ્યો. મેં એમને વાત તો તમને કરી હતી અને એના નેટવર્કનો ઇશ્યુ હતું. મને આનો ફોન હતો કે કાકાનો ફોન હતો આવી રીતે એનો, બરોબર. એને મને વાત કરી, પણ મેં કીધું હવે હું જ બહાર છું તો કેવી રીતે જઈ શકું. તારે પાછા કામ બહુ ને ભાઈ, મોટો માણસ હતું. ના ના, એવું મોટા માણસ જેવી વાત નથી. પણ હવે અમે વિચાર્યું છે કે અમારી જેટલી ભૂલો થઈ છે, અમે તમને સમય નથી આપી શક્યા, અમારી જ્યારે તમને જરૂર હતી ત્યારે અમે આવી નથી શક્યા, એટલે અમે હવે તમારી સાથે જ રહેવાના છે. એટલે મેં એમને કીધું છે કે આજે તો આપણે કાકાને મળતા આવીએ અને હમણાં જ મને લઈ જાઓ. ભલે તમે સામાન પછી સાંજે લેતા આવજો, પણ હવે તો અમે તમારી સાથે જ રહેવાના છે, કારણ કે તમે તમારા મા બાપ જેવા જ છો ને, તો તમારી સેવા કરવાનો અમને બી તો લાભ મળે ને. હા, આમાં એવું છે ને કે જો એક કરતાં બે ભલા, અને ઘર પરિવાર જેવું વાતાવરણ લાગે તો અમને થોડું જીવવાનું મન થાય. અમારે તો વધારે સારું, 2 દીકરા ને 2 વહુ, પછી અમારે એથી તો રૂડું શું જોઈ. ના ના, સાચી વાત હો. અમને પણ તમારા થોડો સેવા કરવાનો મોકો મળે ને. અને હા, આ છે ને આ મોટા બાપાને છે ને આદુવાળી ચા બહુ જ ભાવે છે હો. એટલે તું ફટાફટ ચા બનાય એટલે બધાય ચા પીએ. હા, તો અત્યારે તમારા માટે છે ને મસ્ત આદુવાળી ચા બનાવીને લાવું. અને કાકી, તમને કાંઈ બીજું? ના, ખાલી ચા જ પી લઈએ. પણ હું શું કહેતો તો, તમે અહીંયા રોકાઈ જાઓ તો પછી તારે કામ ધંધામાં ને કંઈ તકલીફ નહીં પડે? તારે ઘર સાચવવામાં બહુ બેટા બધું મેનેજ થઈ જશે. જુઓ, એ તો એનો કામ ધંધો કરવાના જ છે. રહી વાત મારી, તો મારા ઘરે કામ કરું કે અહીંયા કામ કરું, શું ફરક પડે છે? બસ તમારા આશીર્વાદ અમારી પાસે રહે અને અમે તમારી સાથે રહીએ, બસ એ જ જોઈએ. પણ મને એ ન સમજાણું, આ તમે ડાયરેક્ટ અહીંયા રહેવાની વાત કરો છો. જુઓ, હવે અમને ખબર જ છે કે તમારી ઉંમર થઈ છે, ક્યારે તમે માંદા હાજા થાવ, તમારે દવાખાને જવાનું હોય, લાવવું મૂકવું હોય, કેવી રીતના કાકા એકલા દોડે. એના કરતાં અમે બંને હોઈએ તો તમને એક સહારો મળી રહે ને, એટલા માટે અમે વિચાર્યું. એ સારું સારું, કાંઈ વાંધો નહીં. અને આ ભાઈ ભાભી આવ્યા છે એ તો અમને ખબર જ છે, બરોબર. પણ બિચારા ભાભી ઘરનું કરે કે તમને દવાખાને લઈ જાય, બરોબર. અમે 2 ભાઈઓ તો કામ ઉપર હોઈએ, એટલે 2 હોય તો સારું પડે ને. એક ઘરનું કામ કરે તો એક તમારી જોડે દવાખાને પણ આવે. એ કાંઈ વાંધો નહીં. આ અમારું ઘર છે ને ઘણું મોટું છે અને અમારું દિલે દરિયા જેવું છે. તમ અને હવે આ ઘર છે ને તમારું સમજો, અમારે ક્યાં હારે લઈ જાવું. સાચી વાત છે, સમજવું જ પડશે. તો હું ફટાફટ આદુવાળી ચા લઈ આવું. હા બેટા. અને હા, તારે ધંધા પાણીમાં કેવું છે? બસ ફર્સ્ટ ક્લાસ ચાલે રાખે, ધીમે ધીમે. હા, હમણાં થોડુંક લોસ જેવું છે પણ ચાલે રાખે. હા, તો વાંધો નહીં. બધું ઘર બર તો હાલી રહેશે ને બરાબર? હા, બધું બરોબર છે, તમારા આશીર્વાદો. વચ્ચે કંઈ તે થોડુંક કંઈક નુકસાન કર્યું હતું એવું સાંભળ્યું હતું મેં. હા, એ થોડુંક મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, પણ સામેવાળી પાર્ટી ફ્રોડ નીકળી અને મારા બધા જ પૈસા ડૂબી ગયા. હા જો, જેવા તેવા માણસ ઉપર વિશ્વાસ ન કરાય. આમાં શું છે કે જેને અનુભવ જ નથી ધંધાનો, એની હારે તમે ભાગીદારી કરો પાછા તો પછી છે ને 1,12,000 જ થાય ને ભાઈ. સાચી વાત છે. એટલે તો હવે જોઈ વિચારીને જ કામ કરીશું. અને આમ પણ તે જો હમણાં 2-3 ધંધા બદલાવ્યા, આ એક ધંધામાં થોડુંક આમ ધ્યાન દેતો હોય તો. હા, હવે તો દેવું જ પડશે ને. સારું લે, આવ્યો છે દેવું હો અમને. અરે નથી, તું અહીંયા ફોન પણ નહીં, કંઈ જ નહીં, અને આમ અચાનક. ભાભી, આ તો આપણા બંનેના કાકાનું ઘર છે, તો તમારે જેટલી સેવા કરવાની હોય એટલી મારે પણ કરવી જ પડે ને.
એમાં એવું હતું કે એમનો ફોન આવ્યો હતો ધર્મેશ ઉપર, એટલે અચાનક જ અમને અહીંયા બોલાવ્યા અને અહીંયા રહેવા માટે કહી દીધું. જોકે અમારા લોકોનો કોઈ ઈરાદો નહોતો કે અહીંયા રહીએ, પણ બિચારા 2-3 વખત એવું બોલ્યા કે મારે કોઈ સંતાન નથી, હવે અમને લોકોને એકલા એકલા ગમતું નથી. બસ એની માટે થઈને જ અમે લોકોએ એવું નક્કી કર્યું કે હું અને ધર્મેશ હવે અહીંયા જ રહીશું. એમણે કહ્યું, બહુ જ ફોર્સ કર્યો ને, એટલે પછી આમ તો ધર્મેશને અહીંયાથી ઓફિસે જવામાં થોડું દૂર પડે છે, પણ જશે. એટલે જ તો ભાભી, બધી તકલીફો તમે બંને એકલા કેમ વેઠો? અમે બી છીએ ને, તો અમે બી તમારી સાથે અહીંયા જ રહેવાના છે. એટલે બધા સાથે રહીશું ને તો તમને પણ કામનું એટલું બર્ડન નહીં આવે અને મોટા ભાઈ પણ શાંતિથી ઓફિસ જઈ શકશે, અને કંઈક બહારનું કામ હશે તો તમારા તિયર પણ પતાવી લેશે. એટલે અમે પણ કાકા કાકીને કહી જ દીધું છે કે અમે પણ તમારી સાથે જ રહેવાના છે અને તમારી સેવા કરીશું. બરાબર છે, પણ એવું હોય તો તમે લોકો અહીંયા રહી જાઓ, અમે લોકો ઘરે પાછા જતા રહીએ. આ તો શું છે કે આપણે તો અહીંયા સેવા કરવા માટે રોકાવાનું છે, પછી તમે રોકાઓ કે અમે રોકાઈએ, બધું છે તો એક જ ને. પણ ના ભાભી, હું શું કહું છું કે અમે અહીંયા રહીશું, એ પણ જોબ પર જશે, તો મારે એકલી અહીંયા બધું મેનેજ કરવું પડશે. આપણે બંને સાથે રહીશું તો મોટા ભાઈ છે, તમારા દિયર છે, તો આપણે બધા ભેગા મળીને કાકા કાકી સાથે રહીશું ને તો એમને પણ સારું લાગશે, અને હા, આપણા માથા પર પણ એક મા બાપનો પડછાયો તો રહેશે જ ને. એ વાત તો તારી સાચી છે. સારું કર્યું આમ પણ કે તું અહીંયા આવી ગઈ. હા, આવી ગઈ ને એટલે મને એક સથવારો મળી ગયો. હા, એકલા એકલા એમ પણ શું કરું એ કંઈ સમજ નથી પડતી, કારણ કે તને તો ખબર જ છે કે મને વાતો કરવા જોઈએ અને તારા કાકીને બોલવાનું તો ઓછું જ છે. સારું, તું બેસ, રસોઈ હું કરી નાખું. અરે વાંધો નહીં, હું ચા જ મૂકું છું, પણ મને ખબર નથી કે આદુ ક્યાં છે, ચા પત્તી ક્યાં છે, તો હું ચા જ મૂકવા જતી હતી, પણ હું શોધતી હતી કે બધું ક્યાં છે. ચા પત્તી, ખાંડ અને આદુ ફ્રીજની અંદર છે. સારું સારું. અને હું શું કહું છું કે કાકા ચા કેવી પીવે છે તો તમને ખબર જ હશે. હા, એ વિધાઉટ સુગર ચા પીવે છે, કારણ કે આ ડાયાબિટીસ ઘણા બધા પ્રોબ્લેમ છે એટલે. તો વાંધો નહીં, હું ચા મૂકી દઉં, અને જમવાનું તો કાકાને તમારા હાથનું જ ફાવતું હશે, તો હું આજે જોઈ લઉં કે તમે કેવી રીતના બનાવો છો, અને પછી અમે એમને થોડુંક વોક પર લઈ જશું. ઓકે, તો હું ચા મૂકી દઉં, સુધી તમે થોડુંક આરામ કરી લો. ઠીક છે, કંઈ ના મળે તો બૂમ પાડજો. હા, ચોક્કસ. ભાભી શું વિચારે છે કે એ અને ભાઈ આ પૂરા પ્રોપર્ટી પર પોતાનું રાજ જમાવશે. ઉન્નતિ નામ છે મારું. આવું તો હું એમના સપનામાં પણ નહીં થવા દઉં. આ પ્રોપર્ટી તો મારી જ છે, અને અહીંયાની રાણી ખાલી હું જ છું. અને રહી આ ડોશા અને ડોશીની વાત, એ લોકોને તો જોઈ દેશે એટલું દિવસે. બસ મને એ જ છે કે આ ક્યારે આ પ્રોપર્ટી મારી થાય અને હું આ પ્રોપર્ટી પર રાજ કરું. ચલો, કાંઈક વિચારવું પડશે. આ રાધી ભાભીનું આટલા બધાનું કામ મારાથી તો નહીં થાય. કંઈક તો રસ્તો વિચારવો પડશે. ઓ કેમ છો મોટા ભાઈ? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ રાજ, બોલ બોલ. હા બસ, તમે શું કાકા અને કાકીની સેવા કરવા આવી ગયા એમ ને? હા જૂની યાર. અને કેમ છો ભાભી? તબિયત પાણી તો સારા ને? અરે કંઈ નહીં, આ તો કાકાનો ફોન આવ્યો હતો કે ભાઈ તું જરા આવી જા ને, એટલે હું અચાનક આવ્યો અને અહીંયા આવ્યો તો ખબર પડી કે કાકા અને કાકીની તબિયત ઘણી બધી ખરાબ છે, અને દવાખાને જવું હોય, દવા લેવી હોય તો એકલા જઈ શકતા નથી, તો કાકા કે થોડા દિવસ અહીંયા રોકાઈ જાવ તો સારું લાગશે અમને. મેં કીધું સારું, વાંધો નહીં, ભલે થોડા દિવસ રોકાઈએ. પણ તું અહીંયા અચાનક કંઈ ખબર ન પડી? આ તમને થોડું સેવા કરવાનો મોકો મળે છે તો અમે કીધું અમે પણ થોડું પુણ્ય લઈ લઈએ, તો આ કાકા અને કાકીની સેવા કરવા આવ્યા છીએ. અચ્છા, સરસ. હા તો બહુ સારી વાત છે. જો તું અને ઉન્નતિ કાકા કાકીની સેવા કરવાની હોય તો હું અને રાધી આપણે ઘરે જતા રહીએ. ભલે તમે લોકો સેવા કરો તો વધારે સારું, એકલા રહે અને કાકા કાકીને બધું કામ હોય. આમ બી મારે અહીંયાથી ઓફિસ થોડું દૂર થાય છે, એટલે સવારે વહેલું નીકળવું પડે છે મારે ઓફિસે જવા માટે પણ.
અરે ના ના મોટા ભાઈ, આ તમે જવાની વાત કરો એમ થોડી જવાય. અને કેટલા પ્રેમથી તમને કાકા ને કાકીએ કીધું છે, બરોબર? અને આ ભાભીને પણ કાકીની સેવા કરવાનો મોકો મળે, નહીં રાધી ભાભી? અરે એવું નથી, આ તો બંને એક સાથે અહીંયા આવી જશું તો કાકા પણ વિચારશે કે આ તો એકને બોલાવ્યો તો બીજો પણ આવી ગયો. એટલે જો તું ને ઉન્નતિ અહીંયા રહો કંઈ વાંધો નહીં, તો અમે લોકો એકાદ દિવસની અંદર જતા રહીશું અને તમે લોકો રહેજો, વાંધો નહીં. અરે નાના મોટા ભાઈ, એમ થોડી કાંઈ જવાય. આમેય કાકાને વધારે તમારી ઉપર વિશ્વાસ છે, અને તમે આમ જતા રહો તો એમને શું લાગે કે આ નાનો ભાઈ આવીને મોટાને કાઢ્યો, એટલે એવું નથી કરવાનું. અને તમે સાથે રહેશો તો આપણા બંનેની હેલ્પ થઈ જશે. અને હા, તમારે જોબનું થોડું દૂર છે અને જવું આવું થોડું એવું હોય તો તમે મારી ગાડી પડી છે, લઈ જજો. અરે ભાઈ, ગાડી તો મારી પાસે પણ છે, પણ આ તો દૂર થતું હોય અને બંનેને સાથે અહીંયા રહેવું એના કરતાં તું જો અહીંયા રહેતો હોય તો હું અમારા ઘરે જતો રહીશ. અને જોઈએ હવે કાકાને કાકી મંદિર ગયા છે, મંદિરેથી આવે ને પછી આપણે પૂછી જોઈશું, જેમ કહેશે ને એમ કરશું, ઠીક છે? ભલે, જેવી તમારી ઈચ્છા અને કાકા કાકીની ઈચ્છા. સારું, હું કામ છે તો નાકા પર જઈ આવું છું, ઠીક છે? મોટા ભાઈ બહુ ચાલાક છે હો, સારી ગેમ રમે છે. આ બાજુ સારું પણ બોલે છે અને આ બાજુ ગેમ પણ રમે છે. પણ મોટા ભાઈ તમે જોજો, એમ તો હું તમને નહીં છટકવા દઉં. હા, આ રસોઈ કેવી બની હતી? મજા આવી ને જમવાની? અરે તમારા હાથની રસોઈ શું વાત કરીએ, આ રોજ તમારે જ બનાવવાની હો. અમને તો બહુ ભાવે, અમે તો પેટ ભરી ભરીને ખાઈએ છીએ. પણ તમે આવ્યા છો તો બધું કામ તમે રાધીઓ પર નહીં નાખી દેતા? અરે ના કાકા, એવું નથી. પણ રાધી ભાભીની જે દાળ ને શાક હોય છે ને એ રાજને બહુ જ ભાવે છે. રાજ મને હંમેશા એવું કહે છે કે રાધી ભાભી જેવું જમવાનું તો તું બનાવી જ ના શકે, શીખ એમની પાસેથી. એટલે આજે મને કહેતા હતા કે હવે તો હું જેટલા દિવસ અહીંયા છું ને મારે રાધી ભાભીના હાથનું જ જમવું છે. ના પણ તમે શીખી લેજો પછી દાળ બનાવવાનો એના હાથનો. હા હા કાકા. તો અમારે તારા હાથમાં પછી ક્યારે ખાવાનું? અરે રેવા દ્યો, એના હાથનું ખાશો ને તો બીજી વાર તમે માંદા પડી જશો. એ ચાલો, હસી મજાક બરાબર છે, પણ જુઓ આજે આનંદ ખૂબ આવ્યો અને આ સહપરિવાર બેસીને સાથે જમીએ રહીએ તો મજા જ કંઈક અલગ છે નહીં? સાચી વાત છે કાકા તમારી. જો અમે લોકોએ નક્કી કર્યું છે કે હવે આ રાજભાઈ અને ઉન્નતિ અહીંયા છે તો પછી બધાને અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. એમ પણ ધર્મેશને ઓફિસ દૂર પડે છે ને ધર્મેશ, તો હા કાકા, જો રાજ અને ઉન્નતિ અહીંયા રહેતા હોય અને તમારી સેવા કરતા હોય તો અમે લોકો અમારા ઘરે જતા રહીએ. કેમ કે રાજ તો છે જ અહીંયા, ઉન્નતિ છે તો બધાને ડબલ અહીંયા રહેવું અને ખોટું ઓલું કરવું એની કરતાં. અને ઓફિસ પણ મારે જવામાં લેટ થઈ જાય છે, સવારે વહેલું નીકળવું પડે છે અહીંયાથી, એવું થાય છે. અરે ના ભાઈ, તમે કેમ એવું વિચારો છો? અમે એટલે જ અહીંયા આવ્યા કે અમને મોટા ભાઈ ભાભી સાથે રહેવા મળે, અને મા બાપ સાથે રહીએ તો ઓબ્વિયસલી અમારા પર બી એક આશીર્વાદ રહે. અમારે બધા સાથે હળી મળીને જ રહેવું છે, એટલે તો અમે અહીંયા આવ્યા છે. અમે આવ્યા ને તમે ચાલ્યા જાઓ, એવું થોડી ચાલે. જો એવું હશે તો એમને રજા હશે ત્યારે અમે આવતા રહીશું. ત્યારે એવું હશે તો 5-10 દિવસ રોકાઈ પણ જશું. પણ ખરેખર કાકા એમને ઓફિસનું બહુ દૂર પડે છે. અરે 2-3 વખત તો બોસે કહેવાનું અને ન કહેવાનું બધું જ સંભળાવ્યું છે. એટલે વિચાર એવો કર્યો છે કે અમે લોકો જઈએ અહીંયાથી. જો દીકરાઓ, એ મારું મન કહે છે કે બધાએ ભેળા જ રહેવી આપણે. પણ ધર્મેશ, તું બધું મારું કામ સંભાળે છે, તને તો ખબર છે ને મારો સ્વભાવ, અને મારે વાતો કરવા જોઈએ તારી યારે. અને આ રાજ તો છે ને અહીંયા હોય તો એની હાજરી ન હોય કંઈ ઘરમાં, બરાબર છે? એટલે રાજ, તારું શું કહેવું, તારે અહીં રોકાવી પાલવે એમ છે? અરે કાકા, આ તમારી સાથે તો રહેવા આવ્યા છીએ, અને આ ભાઈ ને ભાભી આપણે બધા સાથે મળીને રહીએ તો સારું. અને હા, જ્યાં લગી તમને અને મારા કાકીને સારું નહીં થાય ને ત્યાં લગી અમે બંને તો જવાના જ નથી. કેમ? હા, અમે તો અહીંયા જ રહેવાના છે તમારી સાથે. પણ જો અમે કંઈક બીમાર પડીને તો પાછી સેવા કરજે. આમ આખો દિવસ ઓફિસે નો વયો જાતો. હા હા, સેવા કરવા તો આવ્યા છીએ ને. આવ્યો ત્યારનો તે કઈ દિવસ ઘરમાં તો શું નહીં. અરે કાકી, પણ એમને કામ જ એટલું હોય છે.
પણ હવે અહીંયા જ છે ને તમને કોઈ જ તકલીફ નહીં પડે. તો છેલ્લે હવે નિર્ણય ત્યાં આવીને ઊભો છે કે આપણે ઘર છોડીને જવાનું નથી. એટલે તમારે તમારા બોસ જે કહેશે એ સાંભળવું જ પડશે. ના ના, આપણો તો જે એક જ છે કે કાકા અને કાકીની જેટલી સેવા કરી શકીએ એટલું સારું છે. કંઈ વાંધો નહીં, મારે ઓફિસે જવામાં થોડું દૂર પડશે પણ કંઈ વાંધો નહીં, હું સંભાળી લઈશ. શું વિચારે છે? રાજ, હું શું કહું છું, આ ભાભી છે ને એ થોડા ડોડા છે. અઘરું તો છે આ કાકા કાકીને આપણા વશમાં કરવું અને આ પ્રોપર્ટી આપણા નામ પર કરવા માટે કંઈક તો કાવતરું કરવું જ પડશે. તું એની ચિંતા ના કર. આ મારા મગજમાં એ જ ચાલે છે કે કેવી રીતે કાગળિયામાં સાઈન લેવી. એટલે હવે મારું મગજ એવું કહે છે કે જ્યારે ભાઈ અને ભાભી ઘરે ના હોય ને, હું મારા વકીલ મિત્ર પાસે બધા જ કાગળિયા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખીશ. જ્યારે ના હોય કંઈ પણ બહાનું કાઢી અને આ કાકાના અને કાકીના સિગ્નેચર લઈ લેવાના. અરે હા રાજ, એક આઈડિયા છે. કાલે જ કાકી મને ઇન્સ્યોરન્સ વિશે પૂછતા હતા. તો જ્યારે ભાઈ અને ભાભી ના હોય ને તો ઇન્સ્યોરન્સના કાગળિયા છે એમ કહીને તું ફટાફટ સાઈન કરાવી જ લેજે. પાક્કું. હું તને એમ જ કહીશ કે આ કાગળિયા મતલબ એવું કહીશ કે આ બેંકમાંથી આવ્યા છે. હા બરોબર. અને કે આ તમારી સાઈન જોઈશે એવી રીતે વાત કરી અને તું કંઈ બી પલટો કરી અને કાકીને ભોળવીને સાઈન કરાવી લેજે. અને કાકા તો પછી મારી મુઠ્ઠીમાં જ છે. પણ રાજ, પછી આ- જોઈએ. આ ભાઈ ભાભીને અહીંયાથી કાઢવા પડશે. હા, જ્યાં સુધી ભાઈ ભાભી અહીંયા રહેશે ને ત્યાં સુધી આપણો જે પ્લાન છે ને એ સક્સેસ નહીં થાય. અને આ ડોશાને તો ભાઈ ભાભી માટે પ્રેમ જ ઉભરાયા કરે છે. શું કરવાનું આનું? અરે તું ચિંતા એની ના કર. અને રહી ભાભીની વાત, તો તને ખબર છે ને કે આ ઘરનું કામકાજ કોણ કરશે? તું તો કંઈ કરવાની નથી. અને હા, તારા આ કોમળ હાથને કષ્ટ થાય ને એવું મારે કશું થવા દેવું નથી. એટલે ભાભીને અહીંયા જ રહેવા દે અને તું અહીંયા રાજ કર રાણીની જેમ. કહે ને રસોઈ બનાવવાની, અરે ભાભી મને ક્યાં આવડે છે, બસ તું રાજ કર અને આ બધા જ ઘરના કામકાજ રાધી ભાભી કરશે. જોયું તારા પતિદેવનું દિમાગ. એટલે જ તો તમને પસંદ કર્યા છે. હવે જોઈએ છે કે આ કાકા અને કાકી સાઈન ક્યારે કરે છે. પછી મોટા ભાઈને સેવા કરવી હોય તો ભલે કરે રાખે. હા, પણ હા રાજ, જલ્દી કરાવજો. હા, આ ડોસા ડોસીની સેવા કરીને હું તો થાકી જાઉં છું. તારી વાત સાચી છે. સેવા તો આપણે ક્યાં કરવી છે? તને તો ખબર છે ને આપણે અહીંયા શા માટે આવ્યા છીએ. તો થોડું નાટક કરવા દે અને તું એક્ટિંગ કર. એમ પણ તું સારી એક્ટર છે હો, જબરું એક્ટિંગ કરે છે ને. હવે છે ને બહુ મસ્કા ના મારો, મને બહુ જ ગરમી લાગે છે. તો આપણે આઈસ્ક્રીમ ખાવા છીએ. પાક્કું. હવે તો આપણે લીલા લહેર જ છે, કેમ કે આ કરોડોની સંપત્તિ, બરોબર, આપણે બંને માલિક. ચાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ. પાક્કું. તમે પણ એ જ વિચારી રહ્યા છો જે હું વિચારી રહી છું? એકદમ સાચી વાત છે તારી. હા, રાજ અને ઉન્નતિ શું કામ આવ્યા છે તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. એને એવું છે કે આપણે બંને કાકા કાકીની સેવા કરી અને એની બધી જ મિલકત લઈ લેવા માગીએ છીએ. પણ આપણા મનમાં એવું કાંઈ છે જ નહીં. આપણે તો કાકાએ સામેથી બોલાવ્યા છે, કાકાની સેવા કરવી છે અને આપણે જાણીએ છીએ કે કાકાને કોઈ સંતાન નથી, તો કાકાની સેવા કરવા માટે આવ્યા છે. પણ એને એવું લાગે છે કે આ ભાઈ અને ભાભી બંને જઈને કદાચ બધી મિલકત એના નામે લઈ લેશે, કાકા પાસેથી બધી વસ્તુ લઈ લેશે, તો અમે કેમ રહી જઈએ? એટલા માટે જ આ બંને અહીંયા આવ્યા છે. અને આપણે તો ખૂબ સારી રીતે જાણીએ છીએ રાજ અને ઉન્નતિને, કે એમનો સ્વભાવ કેવો છે, કેટલા લાલચુડા છે. પણ આટલી બધી લાલચ રાખવી એ તો ખોટી છે. ખાલી કોઈની પ્રોપર્ટી માટે એમની સેવા કરવી અને એના જેવા જ બીજાને સમજી લેવાને એ બહુ મોટી ભૂલ છે. અરે એ લોકોની ત્યારે પણ આંખ ન ખુલી ધર્મેશ કે આપણે લોકોએ કીધું કે અમે લોકો આ ઘર છોડીને પાછા આપણા ઘરે જતા રહીએ. જો આપણા જ મનમાં લાલચ હોત તો આપણે શું કામ સામેથી આવું કે? પણ તું સમજી નહીં રાધી, એ લોકોને એવું છે કે જો આપણે કદાચ અહીંયાથી જતા રહીશું ને
તો કાકા અને કાકી એની સાથે નથી બનતું એ તો ખબર જ છે. કાકાને રાજનો જરાય સ્વભાવ ગમતો નથી. પણ જો કદાચ આપણે બંને અહીંયાથી જતા રહીશું ને તો બધી કામની જવાબદારી, બધું ટેન્શન બધું એના ઉપર આવીને ઊભું રહેશે. એટલા માટે આપણે અહીંયા હોઈએ ને તો એને કામની કોઈ ટેન્શન ન રહે, કાકા કાકીની કોઈ ટેન્શન ન રહે. ફક્ત ખાલી દેખાવો કરવાનો, કાકા અને કાકીની સેવા કરવાનો. હાજી જોયું ને એણે શું કીધું? જમવાનું તો રાધી ભાભી જ બનાવશે, કારણ કે એના હાથની રસોઈ બધાને ભાવે છે. તો તું પણ શીખ ને, તું પણ કર ને એવું કે જેથી કરીને બધાને ભાવે. એક નંબરની કામચોર છે આ ભાઈની વહુ છે ને, છતાં કેવું પડે છે મારે. એક નંબરની કામચોર છે. જ્યારે આપણે સાથે હતા ત્યારે કોઈ દિવસ કોઈ કામ કર્યું છે ને? આ જેવા જ લગ્નને 6-8 મહિના નથી થયા ને તો તરત નોખી થઈ ગઈ. કઈ વાંધો, એ એમના ઘરના સંસ્કાર છે. આપણે તો ભેગું જ રહેવું હતું ને. આપણે તો ત્યાં સુધી કીધું હતું કે કઈ વાંધો નહીં, તારે કોઈ કામ ન કરવું હોય તો. પણ એમ છતાંય આપણી નજરની સામે આપણા ભાઈને જેમ તેમ બોલતી હતી. આ બધું આપણાથી સહન થતું નહોતું ને એ લોકો એના હિસાબે જુદા થઈ ગયા. કારણ કે આ બધા પેતરા જુદા થવાના જ હતા. એકદમ સાચી વાત છે. અને રોજ સવારેથી સાંજ સુધીમાં ઘરમાં આવો તકલીફ રહેતી હોય, ઝઘડો થતો હોય ને, તો હું તો એમ જ કહું છું કે અલગ રહેવા જતું રહેવું જોઈએ બધાએ. સરસ, મને એવું લાગી રહ્યું છે કે આ લોકોના મગજમાં કંઈક તો ચાલી રહ્યું છે. કંઈક તો એવા વિચાર ચાલી રહ્યા છે કે જેથી કરીને આ પ્રોપર્ટી બધી એમના નામે થઈ જાય. જુઓ, મને પ્રોપર્ટીની લાલચ નથી, પણ પ્રોપર્ટી ખોટા હાથમાં જશે ને તો ઉપયોગ પણ ખોટો થશે. અને તમને શું લાગે છે કે કાકા કાકી પ્રોપર્ટી એમના નામે કરી દેશે તો આ લોકો આજીવન એમનું ઘટ પણ પાડશે? અરે એ તો સવાલ જ નથી ઉદ્ભવતો. જેવા જો એની પાસે પૈસા આવ્યા ને એટલે તરત કાકા કોણ અને ભત્રીજો કોણ. પણ હું તને શું કહું છું, જો હું તો ઓફિસના કામથી સવારથી સાંજ સુધી ઓફિસે હોઉં છું અને રાજને તો પોતાનો બિઝનેસ છે નાનો જે કરે છે, તો ગમે ત્યારે ઘરે હોય બહાર હોય બધું કરી શકે. એટલે ખાસ તારે ઘરનું ધ્યાન રાખવાનું છે ને કાકા કાકીનું. કેમ કે આ બંને માણસ ગમે ત્યારે ગમે એ ષડયંત્ર રચી શકે છે. તમારી વાત સાચી છે. હવે મારે ધ્યાન રાખવું પડશે, નહીંતર આ ક્યારેક કાકા કાકીને બનાવી લેશે અને કાગળ ઉપર સહી કરાવી લેશે ને એનું કંઈ જ નક્કી નથી. અને કાકા કાકી રહ્યા ભોળા, ઓછું ભણેલા, એમને કંઈ જ ખબર નથી પડતી. એ તો અંગૂઠા મારવામાં જ જાણે છે. ન કરે નારાયણને જો આવું કશું થયું ને તો ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. અહીંયા આપણને સેવા કરવા માટે એ લોકોએ બોલાવ્યા છે. એમની સેવા કરવી આપણો ધર્મ છે અને કોઈ પણ હિસાબે એમનું ખોટું ન થાય ને એનું ધ્યાન રાખવાનું છે. અને કદાચ એ કાકા કાકીની બધી મિલકત લે અને કાકા કાકીને સાચવતા હોય તો આપણે કોઈ આ લાલચ નથી, આપણે કોઈ જરૂર નથી આ મિલકતની, સમજી લેતું. પણ હવે આટલો બધો ચપળ અને ચાલાક છે ને રાજ કે વસ્તુ પણ બધી લઈ લેશે ને ખબર પણ નહીં પડવા દે. તમે ચિંતા નહીં કરો, એ જેટલો ચાલાક છે ને એનાથી વધારે હું પણ ચાલાક છું. એ કંઈ પણ વિચારવા જશે ને એ પહેલાં હું એના વિચારને જ ત્યાં ને ત્યાં દબાવી દઈશ. અને હું કાકા કાકીને એકલા નહીં મૂકું. કદાચ કરિયાણાનું કોઈ વસ્તુ લાવવાની હશે કે કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાની હશે ને તો એ બંનેને મોકલીશ. બાકી હું તો નહીં જ જાઉં. અને કદાચ કાવતરું કરીને એ લોકો મને મોકલશે ને તો 2 જ મિનિટમાં પાછી પણ આવી જઈશ. એ વાત સાચી છે. પણ રાધી, તને નથી લાગતું કે આ વાતની થોડી ઘણી આપણે કાકા અને કાકીને કહી દેવું જોઈએ એવું તને નથી લાગતું? સમય બળવાન છે. આપણે જ આપણા ભાઈનું હલકું બોલશું તો ક્યાંક ને ક્યાંક એને એવું થશે કે આ લોકોને પણ. હા, તારી વાત સાચી છે. અત્યારે કોઈને પણ ગમે તે વિચાર આવી શકે છે, પણ તું કહે છે એમ સમયનો સાથ આપશે જ. અને આ સારા બનવાનું નાટક છે ને બહુ ઝાઝા ટાઈમ એ લોકો સહન નહીં કરી શકે. ઓટોમેટિક અંદરની જે એની કાતી છે ને એ બહાર આવી જ જશે. અને જ્યારે આવશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે એ લોકો માટે. હવે આ બધી વાતને મૂકો અને જાઓ કાકા પાસે બેસો. હા, પાછા એ કહે છે તું ક્યાં ધર્મે જતો રહ્યો, મને તારી સાથે વાતો કરવા બહુ જોઈએ છે. અને એ બધી દેશની જૂની વાતો કરે ને તો મને પણ આનંદ આવ્યો. જૂની પપ્પાની, આ કાકાને બધા જ્યારે દેશમાં હતા ત્યારે વાડીએ જતાની બધી વાત કરે ને એટલે મને એવું લાગે કે હું વાડીએ જાઉં છું એની સાથે. એટલી મસ્ત મજા આવે. સારું, ચાલ હું કાકા સાથે બેસું છું, તું 2 કપ ચા બનાવીને લાવજે. હા, આ દવા છે ને હવે કેદી પીછો છોડશે ને કંઈ ખબર નથી પડતી. અરે કાકા, દવા લીધી કે નહીં? આલો પાણી. એ સારું કર્યું. લે, હજી તો હું એ ઝેર જેવી દવા લાગે છે.
હવે ડૉક્ટર કહે છે કે ભાઈ આ પીવી જ પડશે તમારે જીવો ત્યાં સુધી. હા કાકા, આ દવા થોડી કંઈ મતલબ ખાંડ જેવી હોય, એ તો કડવી જ હોય ને. હા, જીવનમાં છે ને ઘણા અનુભવ થાય, કડવાન મીઠાન, એ દવા એવી રહી. હું તમને શું કહું છું કાકા, હા આ હું હમણાં નવો બિઝનેસ ચાલુ કરી રહ્યો છું કાકા. એમાં એવું છે ને કે આ હમણાં હું બિઝનેસ ચાલુ કરી રહ્યો છું ને, એના બધાય ડોક્યુમેન્ટ રેડી જ છે. બસ જામીન માટે એક વ્યક્તિની સહીની જરૂર છે. જો તમે કરી દેતા હોય ને તો મારે દોડવું નહીં. હા, હવે બેટા જો તારો ધંધો પાટે ચડતો હોય ને તું 2 પૈસા કમાતો હોય તો કાગળિયા તૈયાર હોય તો લાઈન મારે ખાલી સહી જ કરવાની છે ને, હા, સહી જ કરવાની છે. બીજું કાંઈ દેવાનું નથી ને ના કાંઈ? ના 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 ના, ખાલી તમારી સહી હશે ને એટલે અમારું કામ થઈ જશે અને મને લોન પણ મળી જશે. સારું સારું. આ તો હું લઈને આવું છું. હા, ખરેખર આજકાલની આ મોંઘવારીમાં છોકરાઓ કેટલા ધંધા કરે પણ ક્યાંય 2 પૈસા કમાય નહીં. એક પછી એક ધંધો કરે ને જોવે, કોકમાં રૂપિયા ગુમાવે ને કોકમાં પાછા 2 પૈસા સરભર કરે. કઈ ધંધા થઈ ગયા છે. એ અમારા વખતમાં સારું હતું. જે ધંધો કરો ને એમાં 2 પૈસા કમાતા નહીં તો ગુમાવતાય નહીં અમે. હું બેન, એ તબિયત પાણી તો સારા છે ને? હા હો, તબિયત પાણી સારા છે. અને આ છોકરાને કેવા હાલે છે ધંધા પાણી? સારા ચાલે છે હો. તો વાંધો નહીં, સારા હાલે છે ને? હા, સારું હાલે છે. અને હા, ઓલા આપણે ભાણકીના લગ્ન કઈ લેવાના છે? એને 3જા મહિનામાં લેવાના છે, દિવાળી પછી, જાન્યુઆરી પછી. તો સારું. અને આમ જો વહેલા હાર કંકોત્રી મોકલાવજો એટલે અમને તૈયારી કરવાની ખબર પડે ને. હા, વહેલા હાર જ મોકલશો. એટલે માસી છે એટલે મારે કંઈક લઈને આવવું પડશે ને ભાણકી હાટુથી, મોટું મામેરું. હા, વાંધો નહીં, વહેલા જ મોકલશું બધે. હા, અને આમ પટલની તબિયત તો સારી રહી છે ને? સારી છે, અત્યારે સારું છે, દવા ઉપર છે. તો વાંધો નહીં. વચમાં જો ને કહેતા હતા કે થોડોક ધંધો ડ્રીમ હાલે છે. કાકી આ બધું તમે શું કામ કરો છો? પણ આ કરવા દે ને, હવે બેઠા બેઠા તો આવું કામ કરવા દે. માસી કેમ છો? સારું છે. ખુશ્બુ મજામાં? અરે માસી અને કાકી આ બધું રેવા દો, હું કરી નાખીશ. રેવા દો, તમે આરામ કરો, જાઓ. પણ જો બટા, અહીંયા કામ કરતા કરતા અમે છે ને બે હક દખની વાતું કરવી છે. હા તો સોફા પર બેસીને શાંતિથી વાત કરો. આ બધું કામ કરવા માટે બહુ છે ને. આ તો એમ થાય જો એટલું થોડું ઘણું કામ કરાવીને તો અમારી તબિયત થોડીક આમ સારી રહે, હાલો સાલો થાય. એટલે આવ બેઠા બેઠા તો છે ને પછી આ શરીર જકડાઈ જાય છે. પણ આખી જિંદગી કામ કર્યું જ છે ને, તો હવે તમારો આરામ કરવાનો સમય છે. તો શાંતિથી બેસીને આરામ કરો અને જમવાનું થાય એટલે હું તમને અવાજ મારું તો પછી આપણે સાથે બેસીને જમીએ. આજે હું બનાવ્યું? આ માસી આવ્યા છે કંઈ બનાવ્યું કે નહીં? હા, આજે તો માસીના માટે મેં રીંગણનું ભરતું, રોટલા, છાશ, ખીચડી કર્યું છે. એ તો બહુ મજા આવી ગઈ. માસીને, હા, માસીને છે ને ઓળો ને રોટલા ને બહુ ભાવે છે. હા તો બસ હવે થોડીક જ વાર છે, હું ગરમ ગરમ રોટલા કરું એટલે તમને અવાજ કરું. અને હા, હવે આ બધું કામ છે ને કાલથી તમારે કાંઈ કરવાનું નથી. હું છું, હું બધું જ કામ કરી લઈશ. પણ થોડું થોડું કામ કરવા દે ને એટલે મારે સારું રહે. તમને ખબર છે હમણાં આશા ચેનલ પર પેલા જે શ્રીજી બાબા છે ને એમની કથા આવે છે, એ બંને જણા બેસીને શાંતિથી સાંભળો એટલે તમારે મન શાંત રહે. માસી સાથે બહાર તમે થોડું ફરવા જાઓ તો તમને સારું લાગે. એ તો અમે નક્કી કર્યું છે, અમે કાલે 2 બહેનું જવાનું છે. પણ અટાણે જો તમને પછી એમ થાય કે જો માસી આવ્યા છે ને તો મમ્મી એ બેસી ગયા, એ કામ કરવા નથી લાગતા. એટલે મેં કીધું હાલ ને આપણે 2 બહેનું થઈને લુગડા તો હંકેલ નાખવી. ના ના એવું કંઈ નથી. અને હવે ચલો ફટાફટ તમે ઊભા થઈ જાઓ અને પંખામાં મસ્ત સોફા પર બેસીને ટીવી જુઓ અને હું તમને ફટાફટ પછી જમવા માટે બોલાવું. એ તને ખબર છે ને, આ અમને ટીવી જોવી બહુ ન ગમે. એની કરતાં બેઠા બેઠા વાતું કરવા દીધું હોત તો શું વાંધો છે? એ મજા આવે આ વાતું તો તમે કરવામાં. મારી સાથે વાતો કરો ને, પણ કામ ના કરો. આપણે વાતો કરીએ ને, હું કામ કરું છું, તમે મારી સાથે વાત કરતા જાઓ. અને હા, કાલે અમારે 2 બહેનું બહાર જવું છે પણ તારે આવું છે મારે હારે? ના ના, તમે બંને જણ જઈ આવો. ઘરમાં કામ પણ છે તો ભાભીને થોડું કામે કરવા લાગુ. અને હા, નાનું મોટું જે પણ અવેરવાનું છે એ પણ પતાવી લઉં. તમારે કાંઈ લાવવું મૂકવું હોય તો મને કહેજો, તો હું તમને બંનેને લઈ જઈશ. હા, પણ જો તું ગાડી લઈને આવ ને તો વધારે સારું. આ રિક્ષામાં ઠઠઠ કરતું જાવું નહીં. તને ખબર છે ને અમારો પગ કેટલો દુખે છે. અરે હાલવું એ પડે. એની કરતાં તું આય ને ગાડી લઈ તો વધારે સારું. હા તો કાલે આપણે બપોરે જઈશું.
અને તમારે જે પણ લાવું મૂકવું છે આપણે લેતા આવશું. આ જો માસી આવ્યા છે ને તો મેં કીધું થોડી ઘણી ખરીદી કરી દઈ, એટલે હાડીને એવું લેવું છે તે લેવાઈ જાય અને આપણે બેન હાટું એ થોડુંક મોકલવી ને. હા 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 કંઈ વાંધો નહીં. આપણે કાલે જઈએ ને તો તમારે સાડી લાવવી હોય અને હમણાં તો છે ને અહીંયા બધી સેલ પણ ચાલે છે તો સસ્તામાં બધું મળી જશે તમને. હા તો એ તો સારું, આમે આપણે ભાણકીને લગ્ન લેવાના છે એટલે આપણે કંઈક લઈ તો દેવું પડશે. એટલે માસી આવ્યા છે ને તેને ગમે એવું આપણે કંઈક લઈ દઈએ. તો માસી ખુશ્બુને શું ગમે છે? એને ચોલી શૂટ ગમે છે કે પછી ડ્રેસ પહેરવા ગમે છે કે જીન્સ ટી શર્ટ ગમે છે? એને શું ગમે છે વધારે? એને જીન્સ ટી-શર્ટ. જીન્સ ટી શર્ટ. તો કાલે છે ને મેં તમને પેલી કલકી વાળી તમને શોપ નથી બતાવી? ત્યાં બહુ મસ્ત મસ્ત બોમ્બે થી એ લોકો ટી શર્ટ ને જીન્સ ને બધું લઈને આવે છે. કાલે માસીને ત્યાં જ લઈ જશું. તો કામ થઈ ગયું હો બેન, અને બહુ સારા મળે છે. આ મારા વહુની છે ને બહુ સારી પસંદગી છે હો. એટલે ભાણકી રાજી રાજી થઈ જાય. આ રાજને કેટલી વાર લાગી? આ મારે મંદિરે જવાનું છે. અરે હા કાકા, આ જો ને ફાઇલ મને મુકાઈ ગઈ હતી અને ભૂલાઈ ગયું. આ જો ને ફાઇલ મારે કંઈક મુકાઈ ગઈ હતી અને મારા દિમાગમાં જ નહોતું આવતું. અને હા જો કાકા, અહીં સહી કરવાની છે અને અહીં સહી કરવાની છે અને અહીં આ ફોટાની નીચે આ તમારો ફોટો છે ને એના નીચે. આ સાક્ષીમાં આટલી બધી સહીઓ કરવાની? અરે અત્યારના ડોક્યુમેન્ટ આ બધા પૂરા જોઈએ, આમાં નથી ચાલતું કાકા. એક કામ કર, ટીવી પાસે મારા ચશ્મા પડ્યા છે, અરે. એ લેતા આવ. મારે જોવું પડે ને બેટા, અરે. આ ક્યાં સહી કરવાની છે. અરે કાકા હું કહું છું ને આ અહીંયા કરવાની છે. હવે ચશ્માની શું જરૂર છે? લેતા આવી બેટા, જાને. અરે હું કહું છું ત્યાં કરી દો ને. જો એક મિનિટ કાકા, આ શેની તૈયારીઓ થઈ રહી છે? અરે કાંઈ નહીં ભાભી, આ તો આ બિઝનેસ ચાલુ કરું છું ને તો લોન લીધી છે તો આ એના કાગળિયામાં કાકાની. મને એમ થયું કે લાવને એને ધંધે ચડતો હોય તો સહી કરી દઉં. હા, એક મિનિટ, આ કાગળિયા હું જોઈ લઉં ને. અરે આમાં તમારે શું જોવાનું ભાભી? અને હા આ તો ધંધાના કાગળિયા મારે તો જોવા જ પડે ને. કારણ કે કાકાની આગળ પાછળ કોઈ નથી. અરે વાહ, શેના કાગળિયા હતા કાકા? એ કંઈક લોન નું કહેતો હતો ને એમાં લોન ના કાગળિયા. બરાબર બરાબર. ધર્મેશ, કાકી, બધા જ અહીંયા આવજો. અને ઉન્નતિ, તું પણ અહીંયા આવજે જરા. આ લોન લેવાની છે તો બધાની સહી કરાવવી પડશે ને. સાક્ષીમાં તમે એક સહી કરશો એ થોડી ચાલશે. એને તો મારા એકલાની સહીનું કીધું. હમણાં દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 2 મિનિટ બેસો. શું વાત છે રાધી? શું છે આ તો? પાણી પાતો તો ઝાડવાને ત્યાં તો ફટાફટ બૂમ પાડી તો શું કામ પડ્યું? લોન લેવાની છે કોને? રાજભાઈને. અને આ બધા જ લોનના કાગળિયા છે જો. અને એમાં બધામાં કાકાની સહી પણ કરાવવાની હતી. આ તારે લોન લેવી છે? અરે કાકી, આ તો આ હું બિઝનેસ ચાલુ કરું છું ને. 2 મિનિટ, પાણી પીવું છે? અરે 16 ઉપર એસી છે એમ છતાં પરસેવો કેમ મળે છે આટલો બધો? હા, એટલો બધો ગભરાય છે કેમ? પણ આ તો સાટાખટ ને એ બધું છે. આ લોનના કાગળિયા ક્યાં છે? આ તો આ કાકાના ઘરના સાટાખત અને આ ઘરની પ્રોપર્ટી અને કાકાની જેટલી પણ પ્રોપર્ટી છે ને એ બધાના કાગળિયા છે. એના ઉપર એ સહી કરાવવા માટે આવ્યો હતો. કાકા, આ પ્રોપર્ટીમાં અમારે કોઈ હક હિસ્સો નથી જોતો. પણ પ્રોપર્ટી કોઈ ખોટાના હાથમાં જશે ને એ તો હું આજે નહીં ચલાવી લઉં અને કાલે નહીં ચલાવી લઉં. અને આ બધી લપસિંદરમાં આ વાંદરીનો પણ હાથ છે. કારણ કે એને આ પ્રોપર્ટી જોતી હતી એટલે જ તો એ લોકો અહીંયા તમારી સેવા કરવા માટે આવ્યા હતા. એને એમ હતું કે આ બધી પ્રોપર્ટી અમે પડાવી લેવા માંગીએ છીએ. પણ ના, અમારે પ્રોપર્ટીની કોઈ જરૂર નથી. અમારી માટે તો વડીલો છે ને એ જ અમારી પ્રોપર્ટી છે. હા, એટલે આપણને સમજાઈ ગયું કે આ કીધા વગરના કેમ અહીંયા રહેવા આવી ગયા. રાજ, તારા બાપ સમાન કાકા પર આવડો દગો કર્યો તે, હે? હરામખોર. રૂપિયા પૈસા માટે થઈને આવડો વિશ્વાસઘાત. અરે તમે મારી સેવા કરત ને બે દીકરા, તો આ મારી માલ મિલકત છે ને હું તમને આપીને જ જવાનો હતો. હું ક્યાં બધું બાંધીને લઈ જવાનો છું, પણ તને આટલી બધી અધીરાઈ. થોડીક દાનત તો મને પહેલેથી તારી ખોટી લાગતી હતી, પણ મને એમ કે હવે સુધરી ગયો છે, પહેલાં જેવું નહીં કરે. જો હવે મને ખ્યાલ આવે છે, આ ધર્મેશ અને રાધીવોને
મેં અહીંયા ફોન કરીને બોલાવ્યા કે તમે મારી ભેળા રહ્યો, આપણે બધા ભેળા રહીએ. અને એ વાતની તને ખબર પડતા જ તમે બંને પરાણે આવ્યા. તો એ જ મને કંઈક દાળમાં કાળું હોય ને એવું લાગતું હતું. પણ તું આટલું જલ્દી આવડો દગો કરીશ અમારી સાથે એવું તો અમને સપને ખ્યાલ નહોતું બેટા. હજી એક વાતથી તો તમે અજાણ છો. કઈ વાત? આજે તો તમારે 11 છે, અમારે બધાને તો જમવાનું હતું ને. આજનું જમવાનું આ તમારી લાડકી વહુએ બનાવ્યું હતું. બધાના જમવામાં ઊંઘની દવા પણ નાખી હતી, એટલે જેથી કરીને શાંતિથી આ લોકોનું કામ સહી કરવાનું પતી જાય. પણ જેવી એની નજર હટી એટલે મેં મારા હિસાબે રસોઈ બદલી નાખી. એટલે જ, નહીં તો તમે લોકો તો ક્યારના સૂઈ ગયા હોત. બહુ લાંબી નીંદર નહીં. હું નથી. હવે તું એવું વિચારતી હશે કે તને મને આ બધી કેવી રીતે ખબર પડી? કારણ કે જ્યારથી તમે લોકો આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી તમારી મેલી મુરાદ મને અને તારા જેઠને તો ખબર જ હતી. ના ના કાકા, પોલીસ ભાભી સાવ ખોટું બોલાવીએ. બોલે છે. પોલીસ બોલાવી એને જે તપેલું મૂક્યું છે એ તપેલું મારી પાસે પ્રૂફમાં છે. અને હા, એમાં એની ફિંગરપ્રિન્ટ પણ મળી જશે. ના કાકા, ભાભી જૂઠું બોલે છે. પણ કોની રાજ? આપણે એવું કશું નથી કર્યું. આવું કરવાનું શું કામ હતું? પણ કાકી અમે એવું રાજ કોને એમને આપણે એવું નથી કર્યું. ઉન્નતિ, આપણો ભાંડો ફૂટી ગયો છે. હવે આપણો હિકાય નહીં ચાલે. અને કાકા, અમને માફ કરી દો. અમને એમ હતું કે તમે આ બધી આ જાયદાદ અને આ મિલકત તમે મોટા ભાઈ અને ભાભીને આપી દેશો, એટલે અમે આ કાવતરું કર્યું. અમને માફ કરો. અમને અમારી ભૂલનો પસ્તાવો છે. અમને નહોતી ખબર કે તમે આ જમીન જાયદાદ અમારા નામે જ કરવાના છો. અમને માફ કરી દો. માફ તો હવે તમને છે ને બેને કોઈ કાળે નહીં કર્યું. અમે તમારા મા બાપને તમે મારવા બેઠા ને હારવાર ભાઈ ભાભીને પણ. આવું કર્મ કરતા તમને શરમ ના આવી? જ્યારથી અમે પરણીને આવ્યા છે ને ત્યારથી સમાજમાં, પરિવારમાં બધે જ રાધી ધર્મેશ, રાધી ધર્મેશ, બધે જ રાધી ધર્મેશ. બધા એમને માન સન્માનથી બોલાવે. ભાઈ મોટી ગાડીમાં ફરે. અમારું બી સપનું હતું. અને જ્યારે ભાઈ ભાભી અહીંયા આવ્યા ને ત્યારે અમને એવું જ થયું કે તમારી પ્રોપર્ટી માટે જ આવ્યા હશે. એટલે આ પૈસાની લાલચે અમારાથી આ કૃત્ય થયું. બટ અમે તમારી માફી માંગીએ છીએ. પ્લીઝ પોલીસને ના બોલાવતા. અમે અહીંયાથી જતા રહીશું. અમને કાંઈ નથી જોઈતું. અરે આ ધર્મેશ ને રાજી તો છે ને નિસ્વાર્થ ભાવે અમારા એક કહેણથી અમારી સેવા કરવા માટે આવ્યા હતા. પણ તમે તો મનમાં પાપ લઈને આવ્યા હતા. કાકા, જાજી વાતના ગાડા ભરે. એને પ્રોપર્ટી જોઈએ છે ને, તમારી બધી જ પ્રોપર્ટી એના નામે કરી દો. અને હા, તમે અને કાકી અમારા ઘરે રહેવા આવી જાઓ. કારણ કે અમે અમારા માવતરનો પ્રેમ તો જોયો નથી. અમારી માટે તો સાચી મૂડી, સાચી પ્રોપર્ટી અમારા માવતર રૂપી તમે જ છો. હું ખોટું તો નથી જ કહી રહી ને ધર્મેશ? જો શીખો કંઈક તમારા ભાઈ ભાભી પાસેથી. જો શીખો તમારા ભાઈ ભાભી પાસેથી કંઈક. આટલું કર્યું ને તો એને મારી માલ મિલકતમાં જરાય રસ નથી. અને તમે હાળાવ મારી પાસે જીવતા જીવ જે છે ને એ પડાવી લેવું છે. માફ કરી દો કાકા કાકી. અમે આ તમારી સાથે જે કૃત્ય કર્યું છે એના માટે અમે માફીને તો હકદાર નથી. પણ તમારા વહુ અને દીકરા જ છે. મન મોટું રાખીને એકવાર માફ કરી દો. ધર્મેશભાઈ, રાધી ભાભી, સમજાવો ને કાકા કાકીને. જો તમારી આ સારી બનવાની જે નાટક હતું ને, અમને પહેલેથી જ ખબર હતી કે આ ઝાઝા દિવસ નહીં ટકે. અને જે ખરેખર સાચો અને સીધો સાદો માણસ હોય ને એને ક્યારેય નાટક કરવાની જરૂર નથી પડતી. એટલે મેં ને રાધી વચ્ચે વાત થઈ જ હતી. અને રાધીએ મને કીધું જ હતું કે ધર્મેશ, તમે થોડી શાંતિ રાખો ને એટલે આ લોકોનું નાટક છાપરે ચડીને પોકારશે જ. અને આજે પોકારી પણ દીધું. પણ માફ કરવાવાળા અમે કોણ છીએ? કાકા અને કાકી
જે નિર્ણય લઈને એ તમારે હવે શિરોમાન્ય માનવો પડશે ને. હું તો એમ કહું છું કે કાકા અને કાકીના નિર્ણયની રાહ પણ ન જોવી જોઈએ. તમારામાં માણસાઈ હોય ને તો બે અધમ કૃત્ય કર્યું છે. હવે અમારું મોઢું હું જુઓ છો? જાઓ હાલથી પકડો. અમે તમને પોલીસને હવાલે નથી કરતા એટલું સમજો, પણ બીજી વાર મારા ઘરમાં છે ને પગ નહીં મૂકતા. જાઓ નીકળો બે અહીંથી. આ સંપત્તિ હાટું થઈને આજે સમાજમાં કે પરિવારમાં હાવ માણસાઈ મરી ગઈ છે. ક્યારેક ક્યારેક તો એવો અનુભવ થાય છે ને કે જીવતે જીવ આપણું શું થશે. અને જ્યારે અમે નોંધારા હોય ને ત્યારે તો ભગવાનને અમે કેટલી ફરિયાદો કરતા હોય છે કે એક જ તો દીકરો દીધો હોત. જુઓ આવું કાકા, થાય ને ત્યારે એમ થાય કે આને કરતા તો છે ને દીકરા વગરના જ સારા. બસ જુઓ કાકા, તમે જરાય ચિંતા નહીં કરો. અને ખરેખર ભગવાને તમને દીકરો નથી આપ્યો તો અમે તમારા દીકરા જ છીએ ને. અને હંમેશા માટે અમે તમારી સેવા કરીશું અને તમારી સાથે જ રહીશું. હા બેટા, તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે અમને. તમે અમારા દીકરાથી પણ વિશેષ છો. હા બેટા.